પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફૈક છે, જે દિલ્હીનો નિવાસી છે. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQISની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરનાર મોહમ્મદ કૈફ મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ, સૈફુલ્લા કુરેશી, મોહમ્મદ રફીક અને ઝિસાન અલી આસિફ અલીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીઓમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે. ગુજરાત ATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે ATS DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને ગત તારીખ 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી, જેમાં શરિયતિયા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એટલું જ નહીં, ભારતીય યુવાનોને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા. ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને જૂન 10ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે. એમાં જે એકાઉન્ટ નેમ હતા કે શરિયતિયા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313. આ 5 ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી. એ જે 5 એકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે. દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે. એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે. આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી. એ પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં SP K સિદ્ધાર્થ, DYSP હર્ષ ઉપાધ્યાય, PI મનન ઓઝા, PI મૃણાલ શાહ, PSI RC વઢવાણા, PSI PR વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલબા વાઘેલા. આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ. આ જે 5 જ IDs હતી, ઇન્સ્ટા ID, આને રિઝોલ્વ કરવામાં આવેલ. રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો. અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફૈક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા ઝિસાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી. એ જે 4 આરોપીઓ છે એ 4 જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે જ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ, જેમાં DYSP હર્ષ ઉપાધ્યાય, DYSP SL ચૌધરી, નિખિલ બ્રહ્મભટ્ટ, JN ચાવડા, PB દેસાઈ, BH કોરાટ, AS ચાવડા, YS ગુજર, સબ ઇન્સ્પેક્ટર એમન પટેલ, BD વાઘેલા, SR ચાવડા, RR રાઠોડ, BJ પટેલ, AR ચૌધરી, AP પરમાર, એટલા અધિકારીઓ અને બીજા લગભગ 25 કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ. ટોટલ 4 ટીમ બનાવી. 4 જ ટીમ અહેમદાબાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી. સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ. આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ. સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી. એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે, જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે. આને ATS ખાતે લઈને
એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનો નામ ખોલવામાં આવેલો. ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેરણી કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફૈક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. સંપર્કમાં કઈ રીતે આવે? આ જે રીતે હું કીધા કે ભાઈ એ ઇન્સ્ટા અકાઉન્ટથી પ્રાઇમા ફેસી અમને જાણવા મળેલ છે કે ભાઈ ઇન્સ્ટા અકાઉન્ટથી એ લોકોએ સંપર્ક કરતા હતા એકબીજાને. સર કેટલાક સમયથી આ લોકો આ રીતની પ્રવૃત્તિ કરતા હતા?